સ્ટાર્ટ. શ્રી ઉપાધ્યાયે એવી રજૂઆત કરી હતી કે વિદ્વાન એકલ ન્યાયાધીશે કટારા ભાવેશભાઈ બાબુભાઈ ઉપરોક્ત અને દીપ્તિબેન વિનુભાઈ પટેલ ઉપરોક્ત સુપ્રાના કેસમાં બે ચુકાદાઓ પર આધાર રાખીને ભૂલ કરી હતી, કારણ કે ઉપરોક્ત બે કેસોની હકીકતો વર્તમાન કેસથી તદ્દન અલગ હતી અને વર્તમાન કેસમાં તે સુસંગત નથી હોતી. તેઓ રીટ અરજદારોને કોઈ લાભ આપવા પાત્ર નથી. પૂર્ણવિરામ પેરેગ્રાફ. ઉપરોક્ત રજૂઆતો પર શ્રી ઉપાધ્યાયે રજૂઆત કરી હતી કે વિદ્વાન એકલ ન્યાયાધીશના આદેશને ટકાવી શકાતો નથી. તે રદબાતલ થવા પાત્ર છે. અપીલને મંજૂરી આપવામાં આવે અને તારીખ 2/3/2020 તારીખના નિયુક્તિ અધિકારીના આદેશને જાળવી રાખવામાં આવે. વધુમાં ઉપરોક્ત પાસાઓ પર તેમની રજૂઆતોના સંદર્ભમાં શ્રી ઉપાધ્યાયે નીચેના બે ચુકાદાઓ પર આધાર રાખ્યો છે, જેની અમે યોગ્ય જગ્યાએ ચર્ચા કરીશું. પેરેગ્રાફ. પ્રજ્ઞેશકુમાર જયંતિલાલ સોની વિરુદ્ધ પંકજકુમાર મંગળદાસ પટેલ 2020 નંબર 1 GLR 2080માં અહેવાલ આપ્યો હતો. નંબર 2 ડૉક્ટર મહાચંદ્ર પ્રસાદ સિંહ વિરુદ્ધ અધ્યક્ષ અને અન્ય (2004) 8 SCC 747 પર અહેવાલ આપ્યો હતો. પેરેગ્રાફ. બીજી બાજુ અપીલમાં મૂળ રીટ અરજદારો પ્રતિવાદીઓ માટે વિદ્વાન વકીલ શ્રી R.J. ગોસ્વામીએ રજૂઆત કરી હતી કે વિદ્વાન સિંગલ જજનો ચુકાદો અપીલમાં દખલગીરીની બાંહેધરી આપતી કોઈપણ નબળાઈથી પીડાતો નથી. વિદ્વાન સિંગલ જજ દ્વારા નોંધવામાં આવેલી હકીકતો વિવાદિત નથી કે વ્હીપ જારી કરવા માટે પક્ષવતી અધિકૃત વ્યક્તિ કોણ હતી તે બતાવવા માટે રેકોર્ડ પર કોઈ સામગ્રી ન હતી, કે મ્યુનિસિપલ પાર્ટીના નેતા દ્વારા આવી વિગતો પૂરી પાડી નિયમોને સૂચિત કરવામાં આવ્યા ન હતી, કે મ્યુનિસિપલ પાર્ટીના નેતા દ્વારા આવી વિગતો પૂરી પાડી નિયમોને સૂચિત કરવામાં આવ્યા ન હતા, અને તેથી વિદ્વાન સિંગલ જજે રીટ અરજીઓને યોગ્ય રીતે મંજૂરી આપી. એવું પણ રજૂ કરવામાં આવ્યું છે કે પાર્ટીએ પોતે જ પક્ષપલટો કરનારા 7 કાઉન્સિલરોમાંથી એકને સપ્ટેમ્બર 2020માં હોદ્દેદારીની બીજી મુદ્દતની ચૂંટણી માટે તેના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા હતા, અને વધુમાં માર્ચ 2018ના અંતમાં પક્ષ બજેટની બેઠક અંગે બહાર પાડવામાં આવેલા વ્હીપને પક્ષપલટો કરનારાઓ દ્વારા માન અને આદર આપવામાં આવ્યો હોવાથી તેમના દ્વારા કરવામાં આવેલ કોઈપણ પક્ષપલટો માફ કરવામાં આવ્યો હતો અને બહાલી આપવામાં આવી બહાલ રાખવામાં આવ્યો હતો. એવી પણ રજૂઆત કરવામાં આવે છે કે પાર્ટીએ માત્ર કારણદર્શક નોટિસો જારી કરી છે અને સભ્યોને સસ્પેન્ડ કર્યા છે, પરંતુ તેમને પક્ષના પ્રાથમિક સભ્યપદમાંથી બરતરફ કર્યા નથી. તમામ 7 પક્ષપલટો કરનારાઓ હજુ પણ સભ્યપદમાંથી બરતરફ કર્યા નથી. તમામ 7 પક્ષપલટો કરનારાઓ હજુ પણ ભારતીય જનતા પાર્ટીના સભ્યો છે. આવી રજૂઆતો પર પ્રતિવાદીઓ માટે વિદ્વાન વકીલોએ રજૂઆત કરી હતી કે યોગ્યતા વિનાની અપીલ ફગાવી દેવાને પાત્ર છે. પેરેગ્રાફ. લેટર્સ પેટન્ટ અપીલ નંબર 958 થી 961/2020માં અપીલકર્તાઓ વતી હાજર રહેલા અન્ય વિદ્વાન વકીલો એટલે કે શ્રી P.S. ચાંપાનેરી, શ્રી R.N. કાપડિયા અને શ્રી સિદ્ધાર્થ ખેસકાનીએ શ્રી ઉપાધ્યાયની રજૂઆતોને અસરકારક રીતે સમર્થન આપ્યું છે. પૂર્ણવિરામ. સ્ટોપ.